સરસ. બીજું ખાસ એ જાણવા માંગીશ કે તમે વિદ્યાકુલ સાથે આટલા બધા લેક્ચર જોયેલા છે, તો એમાંથી કયા સબ્જેક્ટમાં તમને વધારે મજા આવી અથવા કયા સર સાથે તમને ફેવરિટ રીતે મજા આવી? મારે ખાસ કરીને પપ્પાને એ પૂછવું છે કે જ્યારે બેનનું આ રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટની વાત તમને ખબર પડી તો પહેલું તમારું રિએક્શન કેવું હતું, કે તમને કેવું લાગ્યું એમ? આજે તમે ફોલો શિડ્યુલ દ્વારા જે આ પરિણામ મેળવ્યું છે એમાં ફેમિલીનો સપોર્ટ કેટલો રહ્યો છે, પણ તમને નજીકથી જોયા હશે કે કેવી રીતે મહેનત કરે છે, તો ક્યારેક આવી રીતે વિદ્યાકુલના વિડીયોને મોબાઈલમાં જોતા હોય તો તમે ક્યારે એની સાથે જોયા હોય તો તમને બતાવ્યું હોય એવું ક્યારે? ખાસ કરીને જોઈએ ને તો ઘણી વખત બાળકોની જે મહેનત હોય ને એની સાથે સાથે પૂરા ફેમિલીની મહેનત હોય ને, એ ફેમિલીની મહેનત સાર્થક થાય એવું લાગે ને એટલે અંદરથી ખુશી. કઈ રીતે મહેનત કરી જેથી કરીને આવનારા વર્ષમાં જ્યારે બોર્ડની પરીક્ષા આપે તો એક એવું રિઝલ્ટ આવે, એમના માટે કોઈ સંદેશ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સનું પરિણામ ખૂબ જ સરસ એવું રહ્યું છે. ગુજરાત બોર્ડ માટે આમ ઐતિહાસિક પરિણામ કહી શકાય, અને આવા ઐતિહાસિક પરિણામમાં વિદ્યાકુલે પણ ઘણા બધા ટોપર્સ આપ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ વિદ્યાકુલ સાથે રહી મહેનત કરી અને ખૂબ જ સારા પરિણામ મેળવ્યા છે. આજે અમે એવા એક વિદ્યાર્થી બેન સાથે મળવા આવ્યા છીએ કે જેમણે એમની આખા વર્ષની મહેનતથી ખૂબ જ સરસ પરિણામ મેળવ્યું છે. તો હું બેનને કહીશ કે પોતાનું નામ, પોતાના PR, પોતાના પર્સન્ટેજ જણાવશો. હેલો, મારું નામ ધાનકવાડિયા ધ્રુવિશા છે અને મારે 96 PR આવેલા છે અને 86% આવેલા છે. ખૂબ સરસ. 86% જેવું રિઝલ્ટ બેને 12 કોમર્સની એક્ઝામમાં મેળવેલું છે. તો બેન, આપણે આખા વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરી, કેવું તમારું ટાઈમ શેડ્યુલ હતું, કેવું રીડિંગ હતું, કેવી રીતે તમે પ્રેક્ટિસ કરતા હતા, અમારા વિદ્યાર્થીઓને જણાવશો. મારી સ્કૂલ 9 થી 5ની હતી, સો આવીને 1 કલાક હું રેસ્ટ લેતી, ત્યારબાદ થોડુંક એન્જોય કરતી એન્ડ ધેન હું મારું બધું શેડ્યુલ બનાવતી એન્ડ ધેન હું એ એપ્લાય કરતી. સરસ. ક્યારેક આપણે ટાઈમ શેડ્યુલ બનાવેલું હોય અને ક્યારેક ફોલો ન થાય તો એના માટે તમે બીજો પ્લાન કઈ રીતે તૈયાર રાખ્યો હતો? તો પહેલેથી જ સવારે કવર કરી લેવાનું એટલું એમ. સરસ. એટલે સવારે તમે કીધું કે 7 થી 5ની સ્કૂલ હોય તો વહેલા જાગી જતા? હા, વહેલા જાગી જતા. સરસ. જો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની વાત જાણવા મળી કે જે દિવસે કામ પૂરું ન થાય તો એને બીજા દિવસ માટે ઠેલવવાનું નથી, એ બીજા દિવસે પહેલા પૂરું કરવાનું છે અને પછી આગળના કામના આયોજન પર જવાનું છે. બરોબર. ખાસ કરીને બેનને હું પૂછવા માંગીશ કે આજે તમે ફોલો શિડ્યુલ દ્વારા જે આ પરિણામ મેળવ્યું છે એમાં ફેમિલીનો સપોર્ટ કેટલો રહ્યો છે? ફેમિલી હંમેશા ક્યારેય પ્રેશર નથી કર્યું, હંમેશા સપોર્ટ કર્યો છે. ગમે એવા પર્સન્ટેજ આવે ને હંમેશા સપોર્ટ કર્યો. સરસ. પપ્પા કયા વર્ગ સાથે સંકળાયેલા છે? ડાયમંડના. સરસ. એટલે પપ્પા સવારથી સાંજ સુધી કામ કરતા, અને જ્યારે એમ કહી શકાય કે આવી મહેનત પપ્પાની જોઈ અને બેનને પણ ઈચ્છા થતી કે નહીં, હું પણ મારું પરિણામ બેસ્ટ રીતે લાવું અને મારું કંઈક નામ બનાવું. તો ખાસ કરીને આમ જોઈએ તો તમે જે રીતે મહેનત કરતા પછી એક્સ્ટ્રા ઘરે પ્રવૃત્તિ કરતા, ઘરે જે વાંચન લેખન કરતા એમાં કઈ રીતે કરતા? વિદ્યાકુલ તરફથી જે પણ લેક્ચર પ્રોવાઈડ કરેલા હતા એ બધા હું જોતી અને એમાં ડાઉટ સોલ્વ કરતી. સરસ. એટલે કોઈ પણ ડાઉટ હોય, જો એક ખાસ બાબત મારે અહીંયા તમને જણાવવાની છે કે સ્કૂલ ટાઈમમાં હોય તમે કે કોઈ પણ કોચિંગના ટાઈમમાં હોય, ત્યાં જે તે સર હોય ને એ ખૂબ જ સારી રીતે તમારો ડાઉટ સોલ્વ કરી દે, પણ જ્યારે ઘરે તમે પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે ઘણી વખત એવું થાય કે સર આપણી સાથે ન હોય તો તમે એના ત્યારે વિદ્યાકુલનો સહારો ખાસ અગત્યનો બને, કારણ કે અમારા લાઈવ લેક્ચર્સ હોય, એપ પર અમારા રેકોર્ડેડ લેક્ચર્સ છે, ત્યાર પછી PDF નોટ છે, ડાઉટ સેશન, પ્રેક્ટિસ પેપર, જે કંઈ પણ છે એના દ્વારા તમે શું કરી શકો છો તો કે જ્યારે સર કોઈ હાજર નથી, જાતે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે રેકોર્ડિંગ લેક્ચરને એવું જોઈ અને પોતાનું ડાઉટ સોલ્યુશન કરી અને ખાસ કરીને જે કાંઈ પણ માહિતીની જરૂર હોય તમે પૂરી કરી શકો એમ. ખાસ કરીને બેને વાત કરી કે વિદ્યાકુલ પરથી એ જોતી, તો હું બેનને પૂછવા માંગીશ કે વિદ્યાકુલની જાણ કેવી રીતે થઈ અને એમાં કેવા કેવા વિડીયો એમણે જોયેલા છે? હું 10th થી જ ફોલો કરતી. સરસ. ત્યારથી જ હું જોતી હતી બધા. એમ કહી શકાય કે બહુ જૂનો સથવારો વિદ્યાકુલ સાથે રહેલો છે એમ. 10th થી એટલે લગભગ 2-2.5 વર્ષથી બેન વિદ્યાકુલ સાથે જોડાયેલા છે. તો ખાસ કરીને પરીક્ષાના સમય દરમિયાન તમે વિદ્યાકુલના વિડીયો ને એવું જોયું, તો એ દરમિયાન તમને પરીક્ષામાં કેવો સપોર્ટ રહ્યો? ખૂબ જ સપોર્ટ રહ્યો, કારણ કે તમે લોકો બધા જ જેમ કે સેક્શન વાઇઝ પણ IMP આપતા અને ચેપ્ટર વાઇઝ પણ આપતા, બધી રીતે પ્રોવાઈડ કરતા, અને સૂર્યોદય ક્લાસીસ, ઇવન સરની મજા ખરાબ હોય તો પણ એ લેક્ચર લેતા, હંમેશા સપોર્ટ કર્યો છે અમને. ખાસ કરીને બેનને હજી એ પણ યાદ છે કે ઘણા બધા સરની ક્યારેક તબિયત ખરાબ હોય છતાં લેક્ચર તો જે રેગ્યુલર આવતા હોય એ આવવાના છે. એક વખત શેડ્યુલ થઈ ગયું ખૂબ જ સવારમાં વહેલા સ્ટાર્ટ કરી દેતા, એવું નહીં કે ખાલી શોર્ટ ક્વેશ્ચન હશે, બધા ક્વેશ્ચન પ્રોવાઈડ કરતા હોય.
સરસ. બીજું ખાસ એ જાણવા માંગીશ કે તમે વિદ્યાકુલ સાથે આટલા બધા લેક્ચર જોયેલા છે, તો એમાંથી કયા સબ્જેક્ટમાં તમને વધારે મજા આવી અથવા કયા સર સાથે તમને ફેવરિટ રીતે મજા આવી? એકાઉન્ટ એન્ડ સ્ટેટ. એકાઉન્ટ અને સ્ટેટમાં બેને ખરી બધી પ્રેક્ટિસ વિદ્યાકુલ સાથે કરેલી છે. ખૂબ સરસ. તો ખાસ કરીને મારે હવે પપ્પાને પૂછવું છે. માઇક આપી દે ને પપ્પાને, ખાલી હાથમાં છે ને એટલે જ રાખજો ખાલી. હા, મારે ખાસ કરીને પપ્પાને એ પૂછવું છે કે જ્યારે બેનનું આ રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટની વાત તમને ખબર પડી તો પહેલું તમારું રિએક્શન કેવું હતું, કે તમને કેવું લાગ્યું એમ? નહીં, આપણને ખુશી થઈ, બહુ સરસ, મજા આવી. જે ટકાવારી આવી આપણને બહુ બરોબર જ છે. રિઝલ્ટ તમે જોયું હતું કે બેને તમને વાત કરી કે મારા આટલા ટકા આવ્યા એમ? પહેલું રિઝલ્ટ એણે જોયું હતું, હા, પછી મેં જોયું હતું. સરસ. એમ જોઈએ ને તો એની જે પપ્પાની જે સ્માઇલ છે ને ઘણું બધું કહી જાય છે કે અંદરથી કેટલી ખુશી થયેલી છે એમ. ખાસ કરીને જોઈએ ને તો ઘણી વખત બાળકોની જે મહેનત હોય ને એની સાથે સાથે પૂરા ફેમિલીની મહેનત હોય ને એ ફેમિલીની મહેનત સાર્થક થાય એવું લાગે ને એટલે અંદરથી ખુશી આવે. હવે મારે એક પ્રશ્ન મમ્મીને પણ કરવો છે. ખાસ કરીને મારે મમ્મીને એ પૂછવું છે કે પપ્પા તો આખો દિવસ એના કામ પર હોય અને એ એનું કામ જે કાંઈ પણ હોય પૂરું કરતા હોય, એટલે ખાસ કરીને બેન શું મહેનત કરે છે, કઈ રીતે કરે છે એ એમને જાણ ન હોય, પણ તમને નજીકથી જોયા હશે કે કેવી રીતે મહેનત કરે છે. તો ક્યારેક આવી રીતે વિદ્યાકુલના વિડીયોને મોબાઈલમાં જોતા હોય તો તમે ક્યારે એની સાથે જોયા હોય તો તમને બતાવ્યું એવું ક્યારે? હા, હું ઈ ગમે ક્યારે વિડીયો જોતી હતી, હું જોતી કે તું કયા વિડીયો જોશો એમ, મને ખબર જ હતી ઈ વિડીયો જોવે છે તમારા ઈ. સરસ. એટલે મમ્મીને પણ એમ કહેવાય ને પરીક્ષા ખાલી બેને જ નથી આપી, મમ્મીએ પણ આપી કે વિડીયો જોયા કે શું જોવે છે, કેવી રીતે જોવે છે, કેટલો ટાઈમ એમાં આપે છે અને કેટલું તૈયારી કરે છે. તો ખાસ કરીને તમને ક્યારે એવું લાગ્યું કે નહીં ખરેખર આ જે દિશામાં મહેનત કરી રહી છે, જે વિડીયો જોઈ રહી છે એ યોગ્ય છે એમ? ઈ જોતી ત્યારે હું બાજુમાં બેહીને જોતી, મેં કીધું નહીં આ વિડીયો સારા છે એમ. સરસ. એટલે પેરેન્ટ્સનો પણ એમ કહેવાય કે વિશ્વાસ હતો, એમની પાછળ પીઠબળ હતું કે નહીં તું જે કરે છે ને એ યોગ્ય રીતે કામ કરે છે. ખાસ કરીને બેનને હવે માઇક આપી દેશો. સરસ. એક મારે પ્રશ્ન પૂછવો છે કે આગળ શું કેરિયરમાં વિચાર કર્યો છે, આગળ શું કરવું છે? આઈએએસ ઓફિસર. ઓ, પહેલેથી નક્કી હતું? ક્યારથી નક્કી કરી લીધું હતું? 9th થી નક્કી હતું. સરસ. આમ કહીએ ને તો જો પહેલેથી એક વખત નક્કી કરી લઈએ ને કે આ જ કરવું છે, પછી એને કોઈ હલાવી ન શકે. એણે જેમ બેને નક્કી કર્યું કે આઈએએસ ઓફિસર, જો તમે એનો આન્સર જોવો એક જ ધડાકે કહી દીધું કે બસ આઈએએસ ઓફિસરમાં જ કામ કરવું છે ને એ જ બનવું છે. ખૂબ સરસ. બીજી એક ખાસ બાબત એ પૂછવાની હતી કે જે આપણા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આગળના વર્ષ માટે વિદ્યાકુલ તરફથી કેવો સપોર્ટ મળી શકે અથવા કઈ રીતે મહેનત કરવી જેથી કરીને આવનારા વર્ષમાં જ્યારે બોર્ડની પરીક્ષા આપે તો એક એવું રિઝલ્ટ લાવે, એમના માટે કોઈ સંદેશ? હા, તો સૌથી પહેલાં તો જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે સૌથી પહેલાં પોતાનું એક ટાઈમ ટેબલ બનાવો, કઈ રીતે વર્ક કરવાનું છે આખા દિવસ એ રીતે એને ફોલો અપ પણ આપો. ધેન તમે જ્યારે ઘરે આવો છો ત્યારે અમુક ડાઉટ રહી છે તો એ વિદ્યાકુલના જેટલા શિક્ષકો છે એ હંમેશા પ્રોવાઈડ કરે છે, બધી જ રીતે હેલ્પ કરે છે. તો એના લેક્ચર્સ પણ જુઓ અને લાઈવ લેક્ચર્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ લોકો રેકોર્ડેડ ફોર્મમાં પણ અવેલેબલ કરે છે, તો એ પણ બહુ ઉપયોગી બને છે. તો વિદ્યાકુલ સાથે સંકળાયેલા રહો. બેનનો એક સરસ મજાની વાત મને અહીંથી ગમી છે કે દરરોજ સવારે ઉઠીને પહેલાં નક્કી કરી લો કે આજના દિવસમાં હું શું શું કરીશ, અને બાકી રહી જાય તો પહેલાં બીજા દિવસે એ પૂરું કરી અને પછી પાછું બીજા દિવસનું પણ નક્કી કરી લો કઈ રીતે કરવું. ખૂબ સરસ એવી વાત કરી બેણે, અને કઈ રીતે સારું પરિણામ મેળવી શકાય એમના વિશે પણ ખૂબ સરસ વાત કરી. અહીંયા વિડીયોના માધ્યમથી હું બેનને વિદ્યાકુલ ટીમ વતીએ ભરોસો આપવા માંગીશ કે ભવિષ્યમાં જ્યારે પણ એમને વિદ્યાકુલની ટીમની અથવા કોઈ પણ પ્રકારની માર્ગદર્શનની જરૂર હશે અમે ચોક્કસ તમારી સાથે છીએ. એની ટાઈમ તમે સેન્ટર મુલાકાત કરી શકો અથવા કોલ દ્વારા પણ તમને હેલ્પ કરી શકીએ છીએ. બીજું ખાસ કરીને તમારા જેવા ઓલ ઓવર ગુજરાતમાં જે વિદ્યાકુલના ટોપર્સ છે એમને સન્માનવા માટેનો સમારોહ અમે 18-19 તારીખે આવતા વીકમાં ગોઠવી રહ્યા છીએ, 18 કે 19 તારીખમાં. તો ખાસ કરીને તમે ત્યાં ફૂલ ફેમિલી સાથે આમંત્રણ છે, અને આ સાથે જે આ વિડીયો જોઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓને પણ આમંત્રણ છે, કારણ કે બેનના જેવા પદ્ધતિઓ છે એવી ગુજરાતભરના ટોપર્સની પદ્ધતિઓ છે ને બધા જ ટોપર એક દિવસે એક છત નીચે
વિદ્યાકુલના માધ્યમથી જોડાવા જઈ રહ્યા છે. અને તમને જો પરીક્ષા આપવામાં કોઈ પ્રશ્ન નડતો હોય અને કોઈ શિક્ષક દ્વારા પણ માર્ગદર્શન જોઈતું હોય, કોઈ વિદ્યાર્થી ટોપર્સ દ્વારા પણ માર્ગદર્શન જોઈતું હોય તો એ દિવસે ચોક્કસ મળવાનું છે. તો ત્યાં આપણે ફરીથી મળતા રહેવાનું છે. બીજું ખાસ આવતા આવા કોઈ નવા વિદ્યાર્થી ટોપર્સ સાથે તમારી મુલાકાત કરાવશું. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.